જિલ્લો ગીર સોમનાથ, તાલુકો કોડીનાર, ગામ વડનગર. યુવાનની લાશ મળી 3 એપ્રિલ 2025 અને ગુરુવાર. હીરાભાઈ ચીનાભાઈ મકવાણા ગુમ હોય ગામના ઝાપા પાસે અને દિવાલ પાછળ અતિ દુર્ગંધ આવતી હોય ત્યાં જોતા કોઈ પુરુષની લાશ પડી છે. તપાસ કરતા ગામના જ દલિત સમાજના યુવાન હીરાભાઈ ચીનાભાઈ મકવાણા છે. તેના ભાઈ રાજેશભાઈ મકવાણા અને તેમનો દીકરો હરેશ મકવાણા તેઓ ઓળખી ગયા કે આ તો મારો મોટો ભાઈ છે અને હરેશ કહે કે આ તો મારા પપ્પા છે. ત્યારબાદ કોડીનાર પોલીસ પીઆઈ વનારકા સાહેબ તેમજ કોડીનાર પોલીસ સ્ટાફ તાબડતોબ દોડી આવ્યો અને પંચનામું કરેલ અને ખરેખર શું છે તેની તપાસ કરતા હોય પોલીસે કોડીનાર સેવાભાવી સંસ્થા ગુરુ નાનક સિંધી સેવા મંડળ રમેશભાઈ બજાજ તેમજ હરિઓમ સેવા ટ્રસ્ટના જે.કે. મેરને બોલાવવામાં આવ્યા હતા. આ મૃત્યુદેહને કોડીનાર પીએમ માટે કોડીનાર લાવ્યા હતા અને ત્યાં હાજર તબીબ વિજય સર અને ડોડિયા સાહેબ તપાસ કરતા આ મૃત્યુદેહને પીએમ માટે જામનગર લઈ જવી પડશે. ખરેખર આ અકસ્માત છે કે શું છે તે તપાસ પીઆઈ વનારકા સાહેબ કરી રહ્યા છે અને પીએમ બાદ સાચું શું છે તે સામે આવશે. કોઈ જોયો તો રખડતો હોય એટલામાં ગામના જ છે એમ ને. અને હું નામ શું કહેતા હીરાભાઈ હીરા મકવાણા. એમ ને એના પરિવારને આવી ગયા ક્યાં છે એના પરિવાર? આવો ભાઈ, પરિવારને આવો અહીંયા. વાંધો હવે જે થઈ ગયું તો થઈ ગયું. પરિવારને ભાઈ આવો અહીં ભેગા રહેજો અમારી. હાજી ભાઈ કેટલા દીધી ગુની હતા? કેટલા દીધી ગુની? 2 દિવસ. લાસ્ટ તો 3-4 દી નું હતું. 3 દી તો આચા જ. પરમ દિવસ સવારમાં તો હતું. બપોરે 3 વાગે ઉઠી અહીં 3 વાગે. હા, અઢી પોણા 3 ના કામ પડે. ઉપર રેઠાની વાડી ને કંઈક કામ હાલતું આપણે માતાજી સામે પથ્થરી હટાવતો અત્રે વડનગર ગામમાં ગેટ પાસે એક મૃત્યુદેહ સબ પડેલું હોય અને તેઓ હીરા ચીના મકવાણા નામ હોય અને વડનગરના તેઓ વતની હોય. તેઓના વાલી વારસદાર અત્રે અહીંયા છે. સમગ્ર પોલીસ ટીમ પણ અહીંયા હાજર છે. પીઆઈ સાહેબ પણ છે, પીએસઆઈ સાહેબ પણ છે. એમની યોગ્ય કાર્યવાહી કરી અને પછી સરકારી દવાખાને જવા દેશું. ત્યાંથી શું જવાબ મળે છે, જો ત્યાંથી અહીંયા અંતિમ સંસ્કાર કરવાનું કહે છે તો અમે સાથે રહીને અંતિમ સંસ્કાર કરશું અમારા મંડળ દ્વારા. ગુરુ નાનક સેવા મંડળ અને હરિઓમ સેવા ટ્રસ્ટ.
જામનગર ખસેડેલ હોય. જિલ્લો ગીર સોમનાથ, તાલુકો કોડીનાર, ગામ વડનગર. યુવાનની લાશ મળી 3 એપ્રિલ 2025 અને ગુરુવાર. હીરાભાઈ ચીનાભાઈ મકવાણા ગુમ હોય ગામના ઝાપા પાસે અને દિવાલ પાછળ અતિ દુર્ગંધ આવતી હોય ત્યાં જોતા કોઈ પુરુષની લાશ પડી છે. તપાસ કરતા ગામના જ દલિત સમાજના યુવાન હીરાભાઈ ચીનાભાઈ મકવાણા છે. તેના ભાઈ રાજેશભાઈ મકવાણા અને તેમનો દીકરો હરેશ મકવાણા તેઓ ઓળખી ગયા કે આ તો મારો મોટો ભાઈ છે અને હરેશ કહે કે આ તો મારા પપ્પા છે. ત્યારબાદ કોડીનાર પોલીસ પીઆઈ વનારકા સાહેબ તેમજ કોડીનાર પોલીસ સ્ટાફ તાબડતોબ દોડી આવ્યો અને પંચનામું કરેલ અને ખરેખર શું છે તેની તપાસ કરતા હોય. પોલીસે કોડીનાર સેવાભાવી સંસ્થા ગુરુ નાનક સિંધી સેવા મંડળ રમેશભાઈ બજાજ તેમજ હરિઓમ સેવા ટ્રસ્ટના જે.કે. મેરને બોલાવવામાં આવ્યા હતા. આ મૃત્યુદેહને કોડીનાર પીએમ માટે કોડીનાર લાવ્યા હતા અને ત્યાં હાજર તબીબ વિજય સર અને ડોડિયા સાહેબ તપાસ કરતા આ મૃત્યુદેહને પીએમ માટે જામનગર લઈ જવી પડશે. ખરેખર આ અકસ્માત છે કે શું છે તે તપાસ પીઆઈ વનારકા સાહેબ કરી રહ્યા છે અને પીએમ બાદ સાચું શું છે તે સામે આવશે. કોઈ જોયો તો રખડતો હોય એટલામાં ગામના જ છે એમ ને? અને હું નામ શું કહેતા? હીરાભાઈ હીરા મકવાણા. એમ ને એના પરિવારને આવી ગયા? ક્યાં છે એના પરિવારને? આવો ભાઈ, પરિવારને આવો અહીંયા. વાંધો હવે જે થઈ ગયું તો થઈ ગયું. પરિવારને ભાઈ આવો, અહીં ભેગા રહીજો અમારી. હાજી ભાઈ કેટલા દીધી જૂની તો